કિરી મંત્ર બોલાવજો, હું ફોલો કરીશ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોયે સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપા વપણાસણો, સૌવપા વપ્પણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રસન્ન એક પદ પદ લઈએ, એક નવું પદ. પેલા નીચ સ્વભાવથી લઈએ ને. હા, નિસભાથી. ઓકે. હા, નીચ સ્વભાવ હું ગવડાવું છું. હા. નીજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. ત્રિશકોટી દૈવગણ, 33 કોટી દેવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. કલ્યાણક યજ્ઞ મે, જગ કલ્યાણક યજ્ઞ મે, કલમય જો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લ્યો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક આ કસાઈ વાણીને બતા એક પદ લઈએ. જય સચ્ચિદાનંદ. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. મારે ગાવાનું? જગ હા હા ના, તું ગાઈ લાગતો તો ગાઈ નાખ એમ. હા ઓકે. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. અહંકારી બંધાઈ જાય કરીને હિંસા. સંસાર સ્વભાવે નબળાઈથી પીસા. ક્રોધ માન માયા લોભે બંધાયો આત્મા. ભાવદયા જાતની ખા સ્વાયત આત્મા. નિર્બળતાને ક્ષીણ કરવા પાડ અહિંસા. મહાબળવાન છે ભાવ અહિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ. હિંસક સામે અહિંસકને મિલે મહાસુખ. પ્રકૃતિએ ભગવદ ગુણો ખીલવે અહિંસા. મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. મનથી કોઈને મારે નહીં એ છે શૂરવીર. નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર. બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા. શાસન દેવો રક્ષે છે જ્યાં ભાડે અહિંસા. કસાઈ વાણીને વર્તન મોટી હિંસા. જગત ચલાવે છે મનની હિંસા. અહંકારી બંધાઈ જાય કરીને હિંસા. સંસાર સ્વભાવે નબળાઈથી પીસા. સંસાર સ્વભાવે નબળાઈથી પીસા. જય સચ્ચિદાનંદ. 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 પ્રશ્ન લઈએ. હા, ઓકે. હસમુખભાઈ સોની અનમ્યુટ કરી દીધું. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ બોલો. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, મારા 2-3 નાના નાના પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, પૂતગલમાં જ્ઞાન નથી માટે સુખ નથી. સુખ નામનો ગુણ આત્મામાં છે
એટલે એનો અર્થ એવો થાય કે પૂતગલમાં જ્ઞાન નથી માટે સુખ નથી, સુખ તો જ હોય. સુખ ના હોય ને સાહેબ. આ જગતમાં ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય તો જ્ઞાન છે, પણ હમ ખબર નથી. આ પૈસા રૂપિયા બતાડે, હમ હવે રૂપિયાનું જ્ઞાન ના હોય નાના છોકરાને, તો એને સુખ લાગે? ના 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 લાગે. બરાબર. એવું આપણને જ્ઞાન છે માટે સુખ લાગે છે. બરાબર છે. જ્ઞાનને આધારે છે. ના ના. ખ્યાલ આવ્યો ને? હા હા, સમજાયું. હા. પૂતગલમાં જ્ઞાન નામની વસ્તુ જ નથી. કેન નોટ રેકોગ્નાઇઝ એનીથિંગ. રેકોગ્નિશન પાવર નથી. કોઈ વસ્તુને અનુભવવાનો પાવર નથી. ભાન જેવું કોઈ વસ્તુ નથી. એ જડ વસ્તુ છે. આ તો પાવર પુરાયેલો છે એટલે તમને એવું લાગે, પણ ભાન નામની વસ્તુ તો શુદ્ધાત્માની હાજરીને કારણે છે. બરાબર છે. બરાબર. એટલે મોટામાં મોટી વસ્તુ આ વર્લ્ડમાં મહા કિંમતી હોય તો જ્ઞાન, અને એમાંય મહા કિંમતી હોય તો આત્મજ્ઞાન. બરાબર. ભૌતિક જ્ઞાન ને લોકો મહા કિંમતી ગણે છે. ડોક્ટર તો મોટું સમજે છે. એ લોકો 15, 17, 18 વર્ષ કાઢે છે સાહેબ, સિન્સિયરલી કેટલાય રૂપિયા ભરીને જ્ઞાન લે. કેટલી જાતના જ્ઞાન હોય, અને એમાંથી રડે છે. ખાલી પૈસા મળે, ભૌતિક સુખ મળે. અજ્ઞાન દશા તો ચારે બાજુનું જ્ઞાન, ચારે બાજુનું. ઓહો, એનાથી શું સુખ મળે? બાપરે બાપ. દરેક સંયોગોને પહોંચી વળે, દરેક સંયોગોમાં સમાધાન મળે એવું આ જ્ઞાન. બરાબર. એટલે એની તો વાત જ જુદી છે. એટલે કહે છે ને કે ભાઈ, મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે જ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. અજ્ઞાન દશામાં જે સુખ મળે છે, અજ્ઞાન દશામાં જે માણસને સુખ મળે છે, એનું કારણ પોતે આરોપણ કરે છે. એટલે અજ્ઞાન દશામાં સુખ હોતું જ નથી, ફક્ત માનેલું છે. માનેલું છતાંય મળે તો છે ને એને. ના, મળે તો માનેલું છે કહું છું. વિકલ્પી સુખ છે એ તો. સુખ ના કહેવાય. એને માનેલું છે એટલે ખુશ થાય. જોજો, તમને હું 1 લાખ રૂપિયા તમને જોઈતા હોય તમને આપીશ ને, તો તમે ખુશ થશો, પણ બીજી મિનિટે ગુસ્સે થઈ જશો. કઈ થશે ને, ગુસ્સે થઈ જશો. બરાબર. તો ભાઈ સુખ હતું તો ભાઈ ગુસ્સે કેમ થયા ભાઈ? બરાબર. લાસ્ટ લોંગ for 1 hour, 2 hour, 5 hours. It doesn't last long. બરાબર છે. આમ જરા ખુશ થયા, બસ. પછી કશું નહીં. પછી એવા ને એવા. કાયમ ટકે તો એને સુખ કહેવાય. હે? કાયમ ટકે તો સુખ કહેવાય. તો સુખ કહેવાય, પણ આમાં સુખ નથી એમ કહેવા માંગે. ઇટ્સ જસ્ટ કલ્પના, ઇમેજિનેશન. બરાબર. કે મને પૈસા મળે તો સારું, તો કે વ્યવહારિક રીતે બરોબર છે, આપણે એગ્રી કરીએ. લોકોની સાથે રહેવાનું, એટલે લોકો માને એટલે આપણે માનવાનું, જાણવાનું, પણ માનવાનું નહીં. હવે આપણે હવે, કારણ કે પૈસાથી સુખ મળ્યું હોત તો બધા પૈસા વાળા સુખી હોત. બરાબર છે. આપણા કરતા. બરાબર છે. તો ઊંઘ આવે છે, ઓલા તો ઊંઘ નથી આવતી, એસી માં ઊંઘ નથી આવતી. બરાબર છે. તો ભાઈ સુખ શેનું? જસ્ટ એન્ડ બિલીફ કે હું પૈસા વાળો છું, બસ, ધેટ્સ ઇટ. એટલે સ્વામીજી એવું કહી શકાય કે સુખ એ અનુભવવાની વસ્તુ છે. સુખ તો અનુભવવાની વસ્તુ છે. સુખ અનુભવવાની જ વસ્તુ, કારણ કે એનો પોતાનો સ્વભાવ છે. બરાબર. પણ જે જ્ઞાન ટકતું નથી, એ જ્ઞાનથી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ વાળું સુખ મળે, એ પણ માનવા વાળું. અને જે જ્ઞાન ટકે છે તે જ્ઞાનને જાણવાનું છે, પરમેનન્ટ જ્ઞાનને જાણવાનું, ટેમ્પરરી નથી જાણવાનું. સમજાયું. જ્ઞાનને તો તમને જણાશે જ. કોઈ પણ હિસાબે તમે સંસારમાં રહો છો એટલે કોઈને કોઈ કઈને કઈ કર્યા જ આપશે, આપી જ દેશે તમને, અને તમે જાણી જ લેશો. બરાબર છે. એ તો સ્વાભાવિક છે. એ તો બરાબર છે. પણ આ સુખ જાણવું એ તમારો ધ્યેય રહેવો જોઈએ. આ મનુષ્યમાં આયા પછી જો આવું સુખ પ્રાપ્ત ન કરીએ તો પછી આપણી જન્મ એડે ગયો. બરાબર, સમજાયું. ખ્યાલ આવ્યો ને? હા, સમજાયું. સાચું સુખ કહેવાય આને, સાચું રિયલ સુખ કહેવાય. રિયલ સુખ કહેવાય. આવ્યા પછી જાય જ નહીં એમ.
બરાબર છે, આ સમજાય. બધા સુખ તો તરત ચાલ્યા જાય છે, લાગે છે ખાલી માન્યું બસ એટલું જ. માન્યતા પૂરતું જ છે. નથી. બરાબર છે. હા, એ તો એનો આગ્રહ બહુ હોય એટલે એની પાછળ પડેલો હોય છે. તમે માનતો બોડી બનાવવામાં સુખ છે તો બોડી બનાવવા તો કેટલી મહેનત કરવી પડે. બરાબર છે. હા, એ તો બીજાની પાસે રોફ મારે એટલે માન મળે એને આધારે એને સુખ આવે, પણ આમ સુખ નથી. નથી, ખરેખર નથી. હા, એટલે બંને રીતે વિચાર કરી જોવે. એટલે ઇટ્સ એન સાયકોલોજીકલ ઇફેક્ટ. ઇફેક્ટ છે, ખાલી સાયકોલોજી જ છે. બરાબર છે. હવે છતાં જગત એમાં ને એમાં રહે છે. એટલે આ દાદા ભગવાને આંખ ખોલવા માટે આ બધી વાતો કરી છે કે ભાઈ જરા જાગો તો ખરા. બરાબર છે, બહુ સરસ વાત છે. જાગો તો ખરા, કંઈક તો સમજો. તમે સમજી શકો એવી બુદ્ધિ અત્યારે તમારી પાસે છે. આટલા બધા ડેવલપ થયેલા છો તો સમજો તો ખરા વાતને. અને સમજાય એવું છે, પ્રયત્ન કરે તો. સમજાય એવું છે, આટલા બધા ફાંફા મારવા પણ એવા નથી. બરાબર અને છે. છતાં એવું કઈ નથી કેતા કે તમે કામ બંધ કરી દો કે કઈક આમ કરી દો, એવું નથી કેતા. ખાલી એક તો તારો ભાવ રાખ કે આવું કઈક મળે તો ચાન્સ લઈ લેવા જેવો ખરો. વાહ વાહ, બરાબર છે, બહુ તમે કરો જ છો, એટલે કે સ્ટોપ નથી કરતા દાદા ભગવાન. એટલે કે કર્યા જ કરો, એ બધું કર્યા જ કરો. પણ આ જાણવાનો પ્રયત્ન કરજો ને એ પ્રયત્નમાં બીજું કશું કરવાનું નથી. કોઈ સજીવન મૂર્તિને શોધવાની. વાહ વાહ, બરાબર છે. શોધી કાઢો અને કામ કાઢી લો. જેની પાસે આનો અનુભવ છે, અનુભવ છે, જ્ઞાન કાઢી લો. કોઈ કાળે હોતું નથી. આ તો કૃપાળુ દેવ કહી ગયા છે એટલે એટલા માટે કઈક છે એમ. કોઈ છે એમને દેખાયું. બીજો એક પ્રશ્ન પૂછું સાહેબ આપને? હા, બોલો. હા, એક એવું છે કે મારે 3 શબ્દો દાદાના સમજવા છે. દાદા વારંવાર એનો ઉપયોગ કરે છે, પોતે. એક પોતે એવો શબ્દ ઉપયોગ કરે છે દાદા, પોતે. હા, પોતે. પોતે, પછી બીજું પ્રજ્ઞા. પ્રજ્ઞા. અને ત્રીજું જાગૃત આત્મા. જાગૃત આત્મા. હા, ત્રણેય વસ્તુ એક જ છે આ ત્રણેય? ના હોય ને, ત્રણેય વસ્તુ એક. શબ્દ અલગ છે, બધું અલગ હોય. પોતે એટલે શુદ્ધાત્મા, પ્રજ્ઞા એટલે ચેતવવા વાળી વસ્તુ, બરાબર. જાગૃત આત્મા એની જાગૃતિ છે. હા. જાગૃતિ. ઓલો પોતે એટલે દરઅસલ આત્માની વાત કરે છે. અચ્છા, મૂળ આત્માની વાત કરે છે. હા, મૂળ આત્માની વાત કરે. અથવા તો જાગૃત આત્મા માટે પણ વાત કરતા હોય કોઈ વખત. હા, બરાબર છે. અલગ અલગ વસ્તુ માટે વપરાતો હોય. જાગૃત આત્મા એટલે પોતે શુદ્ધ આત્મા છે. એની જાગૃતિ કેટલી વર્તે છે તે જાગૃત આત્મા. બરાબર છે, સમજાયું. હા, તો પોતે જાગૃત જ છે, પણ દાદા ભગવાને એને જાગૃત કર્યો. બહુ કરાવડાવે આપણને, પ્રતિથી બેસાડી એટલે જાગૃત થયો કે ઓ હું તો આ છું, હું આ નથી. તો બેભાન અવસ્થામાં હું પરેશ જ છું બોલતા હતા આપણે. બરાબર છે. તો હોવા છતાંય બેભાન હતો. બેભાન હતો. હા, કૃપાથી પ્રાપ્ત ખબર પડી કે હવે હું શુદ્ધાત્મા છું અને હું પરેશ એ વ્યવહારથી છે. વ્યવહારથી છે. હું શુદ્ધાત્મા છું એવું એને ભાન થયું એટલે જાગૃત થયો. જાગૃત આત્મા થયો. બરાબર. હવે ને, આત્મા તો ખરેખર જાગૃત છે, પણ શબ્દ અમુક વખતે સમજાવવા માટે આવું કહેવું પડે કે આ જાગૃત આત્મા થયો. હવે એ જાગૃત આત્મા જાગૃતિ આજ્ઞા પાડો તેમ અને પ્રજ્ઞાની વાત સાંભળો તેમ જાગૃતિ એટલી બધી વધે કે છેવટે કેવું જ્ઞાનમાં પરિણામે. બરાબર છે. એટલે પ્રજ્ઞા તો ખાલી જાગૃત જ કરે છે. પ્રજ્ઞા તો ચેતવે કે જો આમાં સુખ નથી. બરાબર ને? તમે આ જે બધી માથાકૂટ કરો છો તેમાં સુખ નથી એટલે ચેતવે. પાછા વાળે. એટલે નાના છોકરો પેલો ગેલેરી પાસે જાય ને તો એની માં જો તું વધારે આગળ ના જઈશ, ચેતવે. બરાબર છે. ચેતવે. એવી રીતે આ પ્રજ્ઞા ચેતવે. હવે જેમ ચેતવે એમ તમે સાંભળો તો પ્રજ્ઞા વધારે જાગૃત થતી જાય તો વધારે ચેતવે. બરાબર છે. વધારે ચેતવે એટલે વધારે ભૂલ દેખાય. કોને કહેવાય તો કે એને ભૂલ પોતાની દેખાય તેને જાગૃત આત્મા કહેવાય. જાગૃત આત્મા કહેવાય. ભૂલ દેખાય ને, બરાબર, પોતાની ભૂલ દેખાય. હા,
એટલે ચેતવતા જાય તેમ ભૂલ દેખાતી જાય, ભૂલ દેખાતી જાય એટલે વધારે ચેતવે એટલે વધારે ભૂલ દેખાય, વધારે ભૂલ દેખાય એટલે વધારે જાગૃતિ થાય, વધારે જાગૃતિ થાય. એમ કરતા 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 એ જાગૃતિ ટોપ પર જાય તો કેવું જ્ઞાન થાય સાહેબ? બહુ સરસ, બહુ સરસ. અન્યોન્ય સંબંધ છે, વાઇસે વર્ષા. અન્યોન્ય. એક પ્રશ્ન બીજો છે નાનો. બોલો. આ ક્લેશ, આ જ્ઞાન પછી ક્લેશ નહીં પણ સફોકેશન થાય છે તમને, એવું દાદા કહે છે. આ જ્ઞાન પછી ક્લેશ નથી થતો, ક્લેશ નથી થતો, ક્લેશ નથી થતો, સફોકેશન. સફોકેશન થાય છે. બરોબર. એટલે ક્લેશ અને સફોકેશન વચ્ચે શું તફાવત છે એ મારે સમજવું છે. તફાવત નહીં, ક્લેશ થતો જ નથી. ક્લેશ એટલે શું? તો કે આપણે એના માટે માથાકૂટ કરીએ અથવા તો ઝઘડા કરીએ એ. સફોકેશન એટલે શું? તો કે આવું કેમ થાય છે, આવું ના થવું જોઈએ. સફોકેશન એ પોતાના માટે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એ બહારની વસ્તુ માટે છે. બરાબર, બહુ સરસ, બહુ મોટો તફાવત છે. તે ક્લેશ કહેવાય છે. ફરી વાર બોલો તો. બીજા સાથે ઝઘડા કરો, બીજા સાથે ઊંચ નીચ કરો, આગ્રહ કરો, આમ જ કરવાનું તેમ જ કરવાનું, એને ક્લેશ કીધો. અને સફોકેશન તો પોતાને જે થાય છે, મન ઊંચું નીચું થાય તે એને સમજાતું નથી કે આ કેમ થાય છે, અથવા તેનું સોલ્યુશન નથી મળતું, એટલે સફોકેશન થાય છે. વાહ વાહ, બહુ છતાં આવું કેમ થાય છે? સ્વામીજી, એવું કહી શકાય કે સફોકેશન એ મરેલી વસ્તુ છે અને ક્લેશ એ જીવતી વસ્તુ છે. ક્લેશ એ તો અહંકાર હોય તો જીવતું કહેવાય. આપણા માણસમાં કોઈ વખત ક્લેશ થાય તો એ ડિસ્ચાર્જ પરિણામ છે. મહાત્માઓને ક્લેશ થાય ખરો એમ? આત્માનો ક્લેશ નહીં, બહારનો વ્યવહારમાં કઈ ઊંચો ના થતી હોય તો જરા ગરમ બરમ થઈ જાય તો એ ડિસ્ચાર્જ પરિણામ છે. એમાં એનું એ હોતું નથી, પોતે નથી એમ, મત હોતો નથી. વાહ વાહ. પણ કોઈ વસ્તુ થાય અને પોતાને થાય કે આ કેમ આવું થાય છે, મને કેમ આવું થાય છે, મનમાં અમુક વિચારો આવે તો કેમ આવું થાય છે, એટલે સફોકેશન થાય. પોતાને ગમતું નથી અને છતાં આવું થાય એટલે સફોકેશન થાય. બરાબર. સફોકેશન માટે એમ કે છે કે ભાઈ આજુ તારું વિઝન ક્લિયર નથી થયું. બરાબર છે, બહુ સરસ. ક્લિયર ના થાય એટલે સફોકેશન થાય. એક સફોકેશન થાય એટલે વિઝન થોડું ક્લિયર થાય, બે સફોકેશન થાય એટલે વધારે ક્લિયર થાય. એમ કરતા કરતા એ સફોકેશન પીરિયડ માંથી નીકળી જાય. વિઝન એકદમ ક્લિયર થઈ જાય તો સફોકેશન ન થાય. પછી સફોકેશન એ ના થાય. સફોકેશન થાય છે શું કામ? તો કે એને એ ફિલ્ડમાં જલ્દી સૂઝ પડતી નથી, સોલ્યુશન આવતું નથી, એટલે એને સફોકેશન થાય છે. કે આવું કેમ થાય છે, આવું કેમ એક્ઝેક્ટ સમજાતું નથી. બરાબર. એટલે સફોકેશન કાઢવા માટે જ અમુક દાખલા આપવા પડે કે મહાવીર ભગવાનને આવું થતું, દાદા ભગવાનને આવું થાય, આપણને આવું થાય. એમ કરતા કરતા વાત સાંભળતા એને સફોકેશન નીકળી જાય કે બધા પસાર થયા છે. વાહ વાહ, બરાબર છે. પસાર નથી થયા એવું નથી, બધા આમાંથી જ પસાર થયા છે બધાને. બરાબર છે. કે આ તો આ ભાગ જ છે, ડિસ્ચાર્જ વાળો ભાગ જ છે. આવું તો બધાને થાય. એવું હોય ને, આપણને કેમ થાય બોલ્યું ને એટલે સફોકેશન થવા માંડે. વાહ વાહ. એનાથી બધાને આવું જ થાય છે તો નહીં થાય સફોકેશન. નહીં થાય. અને બીજું શું કે પછી એને ખબર પડે કે આ જાગૃતિ આ વસ્તુ છે, જે થાય છે તે ભાગ મારો નથી. વાહ વાહ. એનું ક્લિયર નથી હોતું, માટે એને એમ થાય છે કે આવું કેમ. બરાબર. આવું કેમ. ક્લિયર વિજ્ઞાન છે છતાં આવું કેમ. બરાબર છે. બધાના ડિસ્ચાર્જ પરિણામ જુદા જુદા છે, બધાના વિઝન જુદા જુદા છે, બધાની જાગૃતિ એક સરખી નથી સાહેબ. બરાબર છે, એટલે અલગ અલગ થાય. બરાબર છે, અલગ થાય. એટલે તમને થાય છે કે આવું કેમ, પણ એ આવું કેમ એટલે પૂતગલ પરિણામ છે. પૂતગલ પરિણામ છે એવું ક્લિયર થઈ જાય એટલે પછી આવું કેમ ના થાય. બરાબર છે. બહુ સરસ. પૂતગલ પરિણામ નથી માનતો, એ પોતાના પરિણામ માને છે. પોતાનું માને છે એટલે થાય છે. બરાબર છે. પોતાના પરિણામ માને પૂતગલ પરિણામ ને, એટલે સફોકેશન થવા માંડે થોડું કે વધારે પણ થાય.
વધારે પણ થાય, બરાબર છે. અને અમુક વસ્તુ તો ન થવા જેવું થાય એટલે વધારે થાય. અરે ઇવન કોઈ અવળું ચાલતું હોય, આપણી નજદીકનો માણસ હોય ને કોઈ અવળું ચાલતો હોય તો આપણને થાય કે આવું કેમ કરે છે, આપણને સફોકેશન થાય. થાય, બરાબર છે. હા, તો હવે એ સફોકેશન થાય પણ તમારે નીકળવું તો પડશે જ એમાંથી. હા, નીકળવું જ પડશે, બરાબર છે. જ્ઞાન એપ્લાય કરવું જ પડશે, એમ કરવું જ પડશે, બરાબર છે. નથી. છૂટકો જ નથી. હા, બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. ઘણી વખત આપણને લાગે કે આવું શું, આટલું ક્લિયર છે ને આટલું કેમ સમજાતું નથી, એમાં ફસાઈ જઈએ. એમાં ફસાઈ જઈએ આપણે, બરાબર છે. અને એ સફોકેશન કરાવે તમને. કરાવે, હા, કરાવે ને. કરાવે એટલે પછી આપણે એપ્લાય કરવું પડે, જ્ઞાનને એપ્લાય કરવું પડે, નીકળવું પડે. પછી એવી રીતે 5-6 વખત થાય એટલે નીકળો એટલે ક્લિયર થઈ જાય કે આ તો આવું જ હોય ભાઈ. બરાબર છે. પછી ગેર પડી જાય. પછી ગેર પડી જાય એમ. બરાબર છે, બહુ અને સરસ. આપણે કોઈ સાધના કરીને આવ્યા નથી. નથી સાધના નથી કરેલી, બરાબર છે. એટલે હવે ધીરે ધીરે શીખતા આગળ ચાલવાનું છે. જવાબ પડી ગયો, હવે ખાલી ગૂંચો ઉકેલતા જવાનું છે. જવાબ તો છે આપણી પાસે. જવાબ તો ફાઇનલ જ છે, બરાબર છે. ફાઇનલ જવાબ છે આપણી પાસે, હવે ખાલી ઉકેલવાનું જ છે. કઈ રીતે ઉકેલો છો એની પર છે બધું. સાચો જવાબ આ છે, એ પકડીને આગળ ચાલવાનું છે. સાચો જવાબ જયારે બીજા લોકો પાસે ક્રમિકમાં જવાબ નથી હોતો એને ઉકેલવાનું છે, પછી ધીરે 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 જવાબ આવે. જયારે આપણી પાસે ઓલરેડી જવાબ છે. ઓલરેડી જવાબ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બહુ મોટું કામ થાય છે. હા, બહુ મોટું કામ થાય છે. એટલે તમે જેમ જેમ એપ્લાય કરતા જાઓ કે હું શુદ્ધાત્મા છું, એટલે બધું નીકળતું જ જાય, નીકળતું જ જાય, નીકળતું જ જાય, બધું ક્લિયર થતું જાય. દાદા કે ને તમારી પાસે તો હું હતો, મારી પાસે તો કોઈ નહોતું. કોઈ નથી. હા, એટલે કે અમારા આટલા બધા વર્ષો ગયા, તમે પૂંછાડી છો મારા કરતા. તમારો કઈ પ્રશ્ન થાય તો અમને પૂછી શકો, અમારે કોને પૂછવું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બહુ મોટું કામ છે આ બધી. હા, અનુભવી જ્ઞાની પુરુષ નું મળે એટલે બહુ મોટી વસ્તુ છે. અરે એક પ્રશ્ન કેટલા હજારો ભાવ કાપી નાખે, એક પ્રશ્ન હજારો ભાવ કાપી નાખે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. જબરજસ્ત કામ થાય. યસ. અનુભવ છે ને એટલે, બરાબર છે. ના, કાઢે છે, તમને કાઢી નાખે છે એમાંથી, એ કુવામાંથી કાઢી નાખે છે સાહેબ. અને એમની પાસે એક્ઝેક્ટનેસ છે કે આમ જ છે. એ તો અનુભવ છે ને, એટલા માટે અનુભવ છે એટલે ફટ દઈને કાઢી નાખે, કારણ કે એમાંથી પસાર થયેલા છે, નીકળેલા છે. વાહ વાહ, બહુ સરસ. હા, ખૂણે અનુભવ બ્રહ્માંડ નો જોઈને હું કહું છું, નથી. અરે બહુ ગજબ છે. ન કર અપ્રાપ્તની ચિંતા, બહુ એ પદમાં છે. ખૂણે ખૂણો સકળ બ્રહ્માંડનો હું જોઈને કહું છું, નથી ભગવાન કોઈ કરતા સ્વયંભૂ. નથી એવું બહુ મસ્ત છે, બહુ ફાઇન છે. આવી ગયું આગળ ઉપર. અમારા ઉર અરુખામાં અનંતાનંત જ્ઞાન પૂછી, અમારો ઠપ્પો સંતાલ હશે. આ પદ નથી, બીજું પદ છે. જગત આખું સ્વયં રમણા. ના, ઓલું કયું આવ્યું? ઓલું ગાયું મેં ગાયું તે કયું લાઈન છે? અમોને મોક્ષ મળતો હતો. ના, એ છે, એ લાઈનમાં છે, એમાં છે, એમાં છે. આમાં નથી, આ પદ જ બીજું છે. અચ્છા, ના, આ પદ પણ બહુ સરસ છે. તમે જે ગાયું ને હમણાં, અમોને મોક્ષ મળતો હતો. ના, અચ્છા, એવું છે. હા, એ બની શકે. નથી ભગવાન કોઈ કરતા. બરાબર છે. સ્વયંભૂ થયું, બરાબર છે. હા, એ બરાબર. બહુ સરસ, બહુ સરસ. બોલો બીજું સાહેબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હાલો, આવ્યું, ઉભા રહો. ક્યાં છે દાદા? ઉપર કરો, થોડું મોટું કરો ને દાદા, થોડું મોટું કરો. હા, હવે ઉપર આગળ. ખૂણે ખૂણો.
નો સકલ બ્રહ્માંડ નો હું જોઈને કહું છું, નથી ભગવાન કોઈ કરતા, જગત આ સ્વયંભૂ થયું. અતિ મુશ્કેલ સમજાવું વિનાશ વગ્નની કૃપા, સરળ ને સહેજ સમજાયો, અપીડ આ મોક્ષ સુખ સંપદા. વાહ, વાહ. સે હું અજોડ જગતમાં, મૂળ હું પ્રથમ, જીનેશ્વરી મૂર્ત આ અક્રમ, પહોંચ્યું આજ છે વિક્રમ. અનંતા યુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન, જગતને ખુલ્લે આમ કહ્યું, હું કારણ અગુરુ લઘુત્તમ. સાહેબ એક એક શબ્દ તો જુઓ, અદ્ભુત છે. બહુ ગજબ ગજબ ગજબ. અને એમની કૃપા સિવાય આ સમજાય એવું નથી સમજાય કશું. એવું નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એ અદ્ભુત વસ્તુ છે સાહેબ. જગતને ખુલ્લેઆમ કહ્યું, કારણ અગુરુ લઘુત્તમ. વાહ વાહ. હા, ખુલ્લે આમ કહ્યું સાહેબ. એ તો એ બહુ એક્સેપ્શનલ છે, એક્સેપ્શનલ. બહુ સરસ. જગત જાણશે ત્યારે ખબર પડશે સાહેબ. હા, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસુબેન અનમ્યુટ કરજો. એક મિનિટ. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો હસુબેન, રડતા નથી ને? રડવાનું જ હોય છે અમાર તો હજુ તો. લો પાછું રડવાનું ક્યાંથી લાવ્યા પાછું? મોક્ષે નહીં જવું જલ્દી, હસો તો જ મોક્ષે જવાશે. હા, તે હસવા માટે તો તમને પકડી રાખવાના છે. હા, પોતાની ભૂલ પર રડો તો વાંધો નહીં, ધેટ્સ ગુડ. ભૂલ ઉપર જ રડવાનું હોય ને. હા, બસ બસ બસ, બરોબર. બોલો બોલો. એટલે પરેશાનજી, આ જે પદ જે ગાયા ને એમાં પદમાં જે મનમાં જે બહુ બધું ચાલે છે ને. હલો, હા બોલો અવાજ બોલો. આવે છે મારો? હા બોલો. હા, એટલે જે આજે પદ બહુ સરસ નીકળ્યું કે જે મનમાં બધું ચાલે છે ને એવું હજુ હસુબેન નીકળતું નથી. એક તો જાત્રાની વાત કરું કે જાત્રામાં જોડાયા ને અમે જયારે ડોલી કરી ને ત્યારે અંધારું બહુ હતું અને ડોલી વાળા ભાવ નક્કી કરી દીધો 6,200 રૂપિયા જમવાના. અને પછી એવા જેવી ડોલી એમને ઉપાડી ને હજુ તો માંડ 50 ડગલા ચાલ્યા હશે, ડોલી નીચે ઉતારી દીધી અને કે લાવો બેન 200 રૂપિયા નાસ્તાના, અમારે નાસ્તો કરવો. તો મેં એમને 200 રૂપિયા આપી દીધા. પછી એ લોકોએ નાસ્તો ના કર્યો, પાછી ડોલી ઉપાડી અને અંધારું બહુ હતું એટલે મને બીક લાગી ગઈ મારી સ્ત્રી જાત ઉપર. આપણે અજાણ્યો એરિયા એટલે મારા મનમાં બહુ ચાલ્યું કે આ લોકો મને ક્યાંય ફેંકી દેશે, ક્યાંય લઈ જશે ને આવા બધા વિચારો ચાલુ થઈ ગયા એ લોકો પ્રત્યે. અને પછી ગૌરંગાનંદજી મળી ગયા તો મેં ગૌરંગાનંદજી કીધું કે તમે મારી સાથે રહો ને, મને બહુ બીક લાગે છે. એટલે ગૌરંગાનંદજીએ મને કીધું કે તમે બીવાશો નહીં અને વ્યવસ્થિત સાથે રાખીને ચાલો, એમ કે હું તમારી સાથે જ છું, ચિંતા ના કરશો. એટલે ખાસી વાર સુધી તો એ અમારી સાથે જ રહ્યા. પણ આ જે મનમાં બહુ ચાલ્યું મારે કે મને ક્યાંય લઈ જશે, ફેંકી દેશે, મારી નાખશે. પૈસાની ચિંતા નથી, મારું બધું પડાઈ લેશે એવી કોઈ ચિંતા નહીં. પણ અજાણ્યા એરિયા ને એટલે મારી સ્ત્રીની જાત એવા મને વિચારો આવેલા. પછી એ લોકો જયારે ચા નાસ્તો કરવાનો ટાઈમ આવ્યો ને એ લોકોને, એટલે મને કે બેન અમે ચા નાસ્તો કરી લઈએ. એટલે મેં કીધું હા કરી લો, વાંધો નહીં, આપડે તો આવું જ કહીએ ને. તો એ લોકોએ પાછું મને શું કર્યું, મારી જોડે ચીટિંગ કરી કે ચા નાસ્તો કર્યા પછી કે લાવો પૈસા. મેં કીધું કેમ, હે ને પૈસા મેં તો તમને પહેલા આપી દીધા 200 રૂપિયા. તો
તો કે તમે તો હાલ બોલ્યા કે ચા નાસ્તો કરી લો, તો કે તમારા જ પૈસા આપવાના હોય, તો આ ચીટિંગ ના કહેવાય? હા, પછી ચીટિંગ કહેવાય. પછી મેં તો ના આપ્યા પૈસા. મેં કીધું મારા પૈસા નહીં આપવા. પછી એ લોકો તો છેક ઉપર ગયા ને, એટલે પછી નીચે ઉતર્યા ને ત્યારે મેં એમને 500 રૂપિયા વધારે આપ્યા. 6,000 નક્કી કરેલા ને, તો મેં 6,500 આપ્યા, પ્લસ એમને 200 રૂપિયા જે જમવાના આપ્યા હતા એ. મેં ટોટલ 7,000 માં 100 રૂપિયા ઓછા હતા કંઈક. 5900 રૂપિયા આપ્યા મેં એમને. અને મેં માફી માંગી. ભોમિયાજી જયારે મને ઉતારીને ત્યારે મેં માફી માંગી દીધી, ભાઈ મને માફ કરજો, અને મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. મને તમારા પ્રત્યે બી ખરાબ વિચારો આવતા હતા, એટલે મેં માફી માંગીને 500 રૂપિયા વધારે આપ્યા. એટલે આપણે છૂટી જઈએ ને એમાંથી. હવે છૂટી જ જવાય ને. આપણા મહાત્મા તો વધારે આપી દે એવા છે બધા. ત્યાં એ લોકોને તો શું આદત જ પડી ગઈ, બધાની સાથે આવું જ કરતા હોય છે, પડાવી જ લેતા હોય છે. પણ તમે એનો બિલ્લો લઈ લો ને જો કમ્પ્લેન કરી દો ને તો એની હાલત થઈ જાય. પણ હવે આ તો શું છે કે એનું દેવું 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 છે ને, ઉપરથી વધારે દેવું કરે એ, ને આપણે છૂટી ગયા. ભલે વધારે પૈસા ગયા, મુઆ પૈસા ગયા, પણ આપણે છૂટી ગયા. મેઇન વાત એ છે. ખ્યાલ આવે ને? એટલે આપણે તો આ બધું જે કરીએ છીએ ને હવે છૂટવા માટે કરીએ છીએ. બરાબર. આપણે બધાને માફી કેમ આપી દઈએ છીએ? તો કે ભાઈ હવે અમારો કોઈ ક્લેમ નહીં. એનઓસી કરવા માટે આપણે બધાને માફી માંગીએ છીએ. કેવું? હા, બરાબર. એનઓસી લેવા માંગીએ છીએ આપણે બધા પાસેથી. હા, બરાબર. ખ્યાલ આવ્યો ને? એનઓસી લીધું એટલે કોઈ રોકી શકે નહીં આપણને, કોઈ આપણી પર ક્લેમ કરી શકે નહીં. હા, ના કરી શકે. બરાબર. એટલે આપણે જેમ જેમ એનઓસી લેતા જઈએ તેમ તેમ સ્વતંત્ર થતા જઈએ અને મોક્ષે જઈએ. એટલે બધા મહાત્માઓએ આ જ કર્યું. તમે એકલાય આવું નથી કર્યું, બધાએ આવું જ કર્યું. મેં પણ એવું જ કર્યું. મારે તો બીજા હતા તો 1000-2000 વધારે ગયા. સચ્ચિદાનંદ મેં કીધું ચાલો હારું, છેતરાયા તે કામ થઈ ગયું, આપણે મુક્ત થયા. મેં તો જાણી જોઈને એના 500 રૂપિયા વધારે એટલે આપ્યા કે ચાલ તું મને હેમ કેમ પાછી તો લઈ આવ્યો ને અહીંયા ભોમિયાજી, ભલે 500 રૂપિયા વધારે જાય. જે તે રસ્તે આપણે છૂટવા માટે આ કર્યું છે બધું. હા, મેઇન વસ્તુ આપણે આપણો આશય શું છે? છૂટો હવે કેમ કરીને. હા, બસ. ગૂંચ પાડવી હવે નથી. આ સંસાર ભટકાયો તો કે આપણે ગૂંચો પાડી જ્યાં ને ત્યાં. બરાબર. ગૂંચો હવે આપણે સારા ખોટા કરતા નથી. આપણે ગૂંચો માંથી ઉકેલીએ, છૂટી જવા માંગીએ છીએ. હા, પણ આ પાસે બીજો પ્રશ્ન એવો છે કે હજુ બી આપણે કેવું છે કે હવે જ્ઞાન મળ્યું ને એટલે આપણી જોડે કોઈ સામે આમ આપલે થતી હોય શબ્દોની, તો આપણે મૂવ કરીને જવા દઈએ, ચાલ ને ભાઈ છોડ ને, તમે સાચા. એમ કોઈ બી વ્યક્તિ હોય, પડોશી હોય, પરિવાર હોય, કોઈ બી, ચલો ને જવા દો ને, તમે સાચા. એક ખોટા હોય તો બી આપણે એમ કરીને છૂટી જઈએ. બરોબર. પણ પાછું આપણા મનમાં તો બહુ ચાલતું હોય કે એને મારી જોડે કેમ આવું કર્યું, કેમ ચીટિંગ કરી, કેમ જુઠ્ઠું બોલ્યો. પડોશી હોય તો બી એ જે ચાલે ને, એ જે ચાલે છે એ પાછલું જ્ઞાન કામ કરે છે. એટલે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. અને આજનું જ્ઞાન શું કહે છે? તો કે આપણે આવી ભૂલ કરીએ છીએ ને એટલે આ બધા ધંધા, આવા બધા માણસો ભેગા થાય છે. એટલે આ બાજુ ચાલે છે આવું, ને આ બાજુ પ્રતિક્રમણ તમે કરો છો. હા, પ્રતિક્રમણ થાય. હા, એટલે છે ને આ ઘર્ષણ ચાલે છે, પાછલું જ્ઞાન અને આજનું જ્ઞાન. ખ્યાલ આવે ને? એટલે આવું ચાલતા ચાલતા પછી ધીરે ધીરે એને છૂટી જવાશે. આ પાછલો માલ બધો એવો બધો ભરીને લાવ્યા છે ને, એટલે આપણને કઈડીને જાય બધો. મમતા ભરેલી હોય, મારું કરેલું હોય, તે મારું કેવી રીતના જાય? તો કે કઈડીને જાય. કઈડીને જાય એટલે મમતા ઓછી થઈ જાય. હા, હું કાઢ્યું છે ભાઈ. અરે બોલ ને ભાઈ. હે, શું કાઢ્યું ભાઈ? પદ કાઢ્યું તું તારે છોટું હોય સંસારથી તો. ના, એવું નહીં. મમતાની વાત. કઈડીને જાય છે તે વાત. સોરી. માલ જે છે ને આપણી અંદર પડેલો, મન વચન કાયાનો, એ કોઈ પણ બાને કઈડીને જાય છે. આપણને સુખ આપીને નથી જતો, દુઃખ આપીને જાય છે. હા, મનમાં ચાલે ને. કરવા જઈએ કરશો ને તો ખબર પડશે. જો જમવા બેસશો ને તો કે આવું કેમ બનાવ્યું,
કેમ મીઠું ના નાખ્યું, કેમ મરચું ના નાખ્યું, આવું કેમ કર્યું, બધો કઈડીને માલ જશે. એકલા બેસો તોય વિચાર આવશે કોઈના માટે, આવડા વિચાર આવે, બધો કઈડીને જશે માલ. જાય છે ને. છેવટે પ્રજ્ઞા જીતશે, જ્ઞાન કામ કરશે અને બધું ઊંચું વાળીને તમે ઉકેલ લાવી દેશો જેમ તેમ કરીને. જ્ઞાન કામ કરશે જબરજસ્ત, પણ આ એક બાજુ આ છોડે નહીં એમ. હા ચાલે ને? એટલે એટલે બહુ જોવા જેવું છે, બહુ સરસ છે કે આ પહેલા કેવો માલ, કેવું અજ્ઞાન ભરેલું હતું અને આ અજ્ઞાન અત્યારે જે નીકળી રહ્યું છે, હવે નીકળી રહ્યું, તમને દેખાય છે ને એટલે નીકળી રહ્યું છે. જે થાય છે તે તમને નીકળી રહ્યું છે, એટલે જઈ રહ્યું છે. એટલે કે ઓહો તું તો કઈડીને જાય, વાંધો નહીં, ચાલ કઈડીને ચા તું. એટલે એમ કરીને ઊંચું મૂકવાનું સચ્ચિદાનંદ. કારણ કે કઈડે તે આપણને ના કઈડે, એ ફાઇલ નંબર 1 ને જ કઈડે. ફાઇલ નંબર 1 ભરેલું એટલે જાય છે, તે ફાઇલ નંબર 1 ને થોડું કઈડીને જાય તો આપણે કહેવાનું આપણે શુદ્ધાત્મા છે, ભલે તારે કઈડવું હોય તો કઈ દે, વાંધો નહીં. એટલે પછી એ કઈડવાનું બંધ કરી દે કે હવે મારું કઈડવાનું આને અસર થતી નથી, એટલે બંધ થઈ જવાય. પછી ના કઈડે, જ્યાં સુધી અસર થાય ને ત્યાં સુધી કઈડે, પછી ના કઈડે. હા એટલે આ બધું નિકાલી ભાવ છે ને. નિકાલી બધો નિકાલ થઈ રહ્યો છે, બધો નિકાલ થઈ રહ્યો છે. આ બધો નિકાલ થઈ રહ્યો, જબરજસ્ત નિકાલ થઈ રહ્યો છે. એવું ગંદાતું નીકળે ને કે વાત નહીં કરવાની. હા સાચી વાત છે. હા, પણ નિકાલ થઈ રહ્યો છે, એ બહુ નીકળી રહ્યું છે. એટલે આપણે દિવસે દિવસે રૂપાળા થતા જઈએ છીએ. ભૂલ વગર થતા જાય એને અસલ રૂપાળાપણું કહેવાય. હા સાચી વાત. એટલે બહુ મજા કરો, દાદા કર્યા કરો. હા, અને મને વધારે ને વધારે ચરણ વિધિમાં વધારે અંદર ઉતરવું છે, વધારે એક એક શબ્દની સમજણ પડે અને મને આ ચરણ વિધિ આમ રેગ્યુલર વધારે થાય એવું કંઈક. હા, તે તો કરવાની, ચરણ વિધિ તો ખાસ દરરોજ કરવાની. મેં એક સત્સંગમાં વાત કરેલી કે MOU કરો. MOU એટલે ખબર છે શું કરવાનું તે? નહીં. ઓલું બે દેશ હોય ને, બે દેશ, તો એને શું કહેવાય, એને સમજણના કરાર કરે કે તમે આ માલ અમને આપો ને તમે આ માલ અમને આપો. સમજણના કરાર, એને MOU કહેવાય, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે મેં સત્સંગમાં એક વાત કરી હતી કે ભાઈ આ વિધિ કરો ને MOU કરો, વિધિ ના થાય તો 100 રૂપિયા જમા કરાવવાના આપતો પુત્ર ટ્રસ્ટમાં. એટલે આવી સહેજા જરાક મજાક કરી હતી. એટલે જરાક 1-2 વખત 100 રૂપિયા આપવાના આવે ને તો પછી માણસ વિધિ કરતો થઈ જાય. અને વિધિ કરે એમ. હા, વિધિ કરવી મને બહુ જ ગમે છે, પણ સવારે આળસ આવે છે. ના, એટલે ગમતી ના કહેવાય. ગમતી માણસમાં આળસ ના હોય. ગમતી આળસ ના હોય ને આળસ છે તો ગમતી નથી, કચાશ છે. ના, મને ચરણ વિધિ તો ગમે છે. ના, ગમે છે, બોલો, પણ જો આળસ આવે છે ને, તમે કહો છો ને, એટલે મતલબ ગમતી નથી. તમને હું એમ કહું કે 1 લાખ રૂપિયા અહીંયા બહાર જશો તો મળશે, તો તમે પછી આળસ આવે તમને? તો ના આવે આળસ. ના આવે. એક જ વખતમાં આળસ નથી આવતી ને આ વિધિમાં તો 1 કરોડ મળે છે, 1 કરોડ ઓછામાં ઓછા. તોય આળસ આવે છે, એનો મતલબ હજુ સમજણ પાકી નથી, પ્રમાદ થાય છે. રાત્રે શું મોડા સુધી સત્સંગ જ રાત્રે મોડા સુધી સત્સંગ સાંભળતી હોય ને, રાત્રે મોડા સુધી સત્સંગ સાંભળતી હોય બધા. હા, સત્સંગ સાંભળવો એનો વાંધો નથી. સત્સંગ સાંભળ્યા પછી મનન કરવાનું કે શું કહેવા માંગે, સાયન્સ શું છે, અને મનન થયા પછી એક સાક્ષાત્કાર થાય. એટલે શ્રવણનો ભાગ એટલો બધો વધવો ના જોઈએ કે જેથી કરીને આપણને કન્ફ્યુઝન થાય. શ્રવણ મનન થોડુંક કરવાનું કે શું કહેવા માંગે છે, શું સમજાયું તમને, બોલો ચાલો, તમારી કઈ આ બાબતમાં ભૂલ થાય છે, એવું મનન થવું જોઈએ. હા, બરાબર. થાય તો બહુ મોટો ફાયદો થાય. મનન થવાથી ભૂલો બહુ દેખાય. હા, સાચી વાત. ભૂલો કેમ નથી દેખાતી? તો કે ફક્ત શ્રવણ છે. શ્રવણમાં શું થાય કે આ સાંભળેલું છે, મને આ ખબર જ છે,
પણ પોતાને હા. કેટલી અંદર ગેડ પડી આ સંબંધી એ ખબર નથી એને. હા એટલે મનન થવું જોઈએ. મનન થાય અને મનન થાય એટલે સાક્ષાત્કાર થાય, ભગવાને કીધું. હા ખ્યાલ આવે ને? મનન થાય એટલે નિધિ ધ્યાસન થાય, ને નિધિ ધ્યાસન થી પછી સાક્ષાત્કાર થાય. હા હા, એટલે એટલે મનન નો રાત્રે ભાગ જરાક જોવો, થોડોક મનન રાખવું. ખ્યાલ ને? હા હવે આપણા મહાત્માને થોડું સરસ થોડો ટાઈમે મળે છે તો થોડું મનન કરવાનું સરસ. હા, હા હા અમને હા દાદા ભગવાન કહેતા હતા અમેરિકા જતા હતા તો કહેતા હતા કે હવે જો અમે અમેરિકા 4 મહિના જઈએ છે ને તો અમે તમને જે સત્સંગ કર્યો તમારી સાથે તે હવે 4 મહિના વાગોળજો. જેમ ભેંસ છે ને ઘાસ ખાઈ હા અને પછી બેસીને વાગોળ કરે. અને વાગોળ કરવાથી પચે. એટલે જે સત્સંગ થાય તેને વાગોળવાથી સત્સંગ પચે. એટલે પચે એટલે અદભુત પરિણામ ખુલ્લા થાય પછી. હા બરાબર. એટલે રાત્રે મોડા સુધી જાગીએ એટલે સવારે ઉઠાતું નથી, એટલે ચરણ વિધિ થાય ને આપણે વહેલું આપણા ઉઠાય. હિત માટે સુઈ પાણી જવાનું. મોડા શું કામ જાગો છો? મોડા ના જગાય ને એટલું બધું. એટલે મોડું ઊંઘ જ નથી જગાય આવતી રાત્રે. હે? રાત્રે ઊંઘ નથી આવતી, સવારે ઊંઘ આવે એટલે ચરણ વિધિ નથી થતી. રાતે ઊંઘ એટલા માટે ના આવે કે બપોરે સુઈ જાય એટલા માટે આરામ કરે. બપોરે તો 10-15 મિનિટ બસ. હા, એ તો બોલીએ આપણે, પણ એ 10-15 મિનિટ એટલું ફાઇન સુઈ ગયા હોય ને કે ખબર ના પડે, એટલે પછી હા રાતે ઊંઘ ના હા આવે. હા રાતે એ ઊંઘ વાત ના આવે, સાચી. લેટ થઈ જાય એટલે સવારે ઉઠાય ના, સવારે બધું સાયકલ બગડી જાય. એ સાયકલ આપણે સાયકલ સેટઅપ, બગડી ગઈ. જેટલું આપણું હા હિત આપણને ખબર પડે એટલું આપણે સેટઅપ કરીએ. હિત ખબર ના પડે તો પછી તો એવું ને એવું ચાલ્યા જ રાખવાનું. આ પ્રકૃતિને તો જેવું તમે ધારશો એવું ધડશે. હા, સાચી વાત. હા, જય સચ્ચિદાનંદ. હા જય સચિદાનંદ. ચરણ જય વિધિ સચ્ચિદાનંદ. થાય હા, રેગ્યુલર, અને ઊંઘ ઓછી થાય એવું કરજો. હા, સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ ગૌરંગભાઈ. સચ્ચિદાનંદ બોલો જય દાદા. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બુક નંબર 4 ગૌરવાનંદજી. બુક હા નંબર બોલો. 4 સૂત્ર નંબર 3308. કઈ બુક કઈ નંબર? કઈ બુક? નાની બુક, આપતર સૂત્ર. હે? હા, બતાવો. આપતર સૂત્ર નાની બુક. હા, અને સૂત્ર નંબર? સૂત્ર નંબર 3308. હા, બોલો. બોલું? હા, બોલો. જ્યારે અન્યને અન્ય જાણે હમ એ સમયે હમ જો મન વચન કાયાનો યોગ હમ કંપાયમાન ના થાય હમ તો એ સ્વને સ્વ જાણે, હમ અને જો કંપાયમાન થાય હમ તો સ્વને સ્વ જાણ્યું ના કહેવાય. હમ કાઢવો તો જરા, તમારો અવાજ થોડો ઓછો આવે છે. ફરીથી બોલો. હા બોલું. આ કાઢ્યું. કાઢ્યું. લો ચાલો બોલો. હા, ક્યાં 3308 બરાબર. 3300? હા, ચાલો બોલો. જ્યારે ફરીથી બોલો. તમે વાંચો. હા, ચાલો હું વાંચું. જ્યારે અન્યને અન્ય જાણે, જ્યારે અન્યને અન્ય જાણે એ બરાબર. સમયે જો મન વચન કાયનો યોગ કંપાયમાન ના થાય તો એ સ્વને સ્વ જાણે, અને જો કંપાયમાન થાય તો સ્વને સ્વ જાણ્યું ના કહેવાય. બરોબર છે. હવે આમાં શું સમજવું તમારે દાદા? આમાં અન્યને અન્ય જાણે હમ એટલે છૂટો પડી ગયો આત્મા. હે? આત્મા પોતે જાણનાર હા, એ પોતાના સિવાય બીજી બધી વસ્તુ અન્ય છે એવું જાણે, કરેક્ટ. હા, પછી? પણ એ વખતે જો મન વચન કાયા હમ એમાં કંપાયમાન થાય, એટલે કે
સ્પંદન જો થાય એનો યોગ કંપાયમાન ના થાય તો એ સ્વને સ્વ જાણે. એટલે કે સ્પંદન કંપાયમાન ઊભું ના થયું થાય. એટલે ડખો થયો ને. હે હા, કંપાયમાન થયું એટલે ડખો થયો, ડખો. હા તો કંપાયમાન તો જ થાય કે જો આત્મા એની સીટ ભૂલાય. કંપાયમાન તો. કેમ થયું તો કે મને થયું. હમ. હા એટલે મૂળ આત્મા જે જોનારો હતો એ મન વચન કાયમ આવી ગયો. એ આવી ગયો ને એને પોતાનું માની લીધું, ભ્રાંતિ થઈ. હા બરાબર. હું તમને સાદી વાત કહું કે હા. તમારી સામે કોઈ રહેતું હોય તમારા ઘરની સામે અને એને કઈ બહુ તાવ આવે તો તમને કશું થાય? તમારી દશામાં ફેરફાર થાય? હોવે. ના, દાવાવતી ના. કેમ ના થયું? એ આપણું નથી, પોતાનું નથી એવું લાગે ને. થયું ઓલાને ભાઈને થયું, આપણને કશું થયું? નહીં અને તમારી દશામાં કોઈ ફેરફાર થાય નહીં. નહીં. એવી રીતે શાંતિમયમાં કશું થાય હા અને તમને દેખાય કે આ અન્ય છે, હું નથી. અન્યને અન્ય જાણે. હા, એટલે પડોશીની જેમ શાંતિભાઈને થયું એવું સમજે. જેમ પડોશીને હા. થયું એવું શાંતિભાઈને થયું, એ પણ પડોશી છે એવું સમજાય ને એ અન્યપણું એને ખુલ્લું થાય તો એના સો બરાબર. પરિણામ ફર્સ્ટ ક્લાસ રહ્યા કરે. એટલે કંપાયમાન ના એટલે- થયું એટલે સો પરિણામ ખુલ્લા થાય, સો નો અનુભવ થાય. અને ઓલામાં એમ થાય કે આ પડોશીને થયું તો ચાલો હવે શું થશે મને, એટલે કંપાયમાન થઈ ગયું. કંપાયમાન થયું એટલે સ્વને સ્વ જાણ્યું ન કહેવાય. એ અન્ય હા, એટલે જાણ્યું નહીં, અન્યને અન્ય જાણ્યું ના કહેવાય. એમને નહીં, અન્યને અન્ય જાણે તો પોતે પોતાને જાણે. હા, પણ અન્યને અન્ય જાણ્યું નથી માટે અન્યને પોતે માને છે. હા, પોતાનું માને છે હા, મને થયું એટલે કંપાયમાન થાય. એટલે કંપાયમાન થાય. હા, તો એ જ્ઞાતા દ્રષ્ટા જાણવું અને જોવું એ સ્પષ્ટ છૂટું રહેવું જોઈએ. હા, પણ એ કંપાયમાન એને અન્ય હજુ સમજાતું નથી. હજુ એને એમ જ સમજાય છે કે આ સ્વ છું, હું, મારું છે, આ હું છું. હા ઓહો મોછું હા મોછું એટલે અન્યને સ્વ માને છે, પરને સ્વ માને છે. હા હા એને પોતાનું માને છે. બરાબર. હા, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અન્યને અન્ય જાણે એટલે સ્વ નો સ્વભાવ ખુલ્લો થાય. અન્ય એ અન્ય જ છે, હું નથી. હા, અન્ય એ અન્ય જ છે. શાંતિભાઈ નો હાથ કપાઈ જાય તો એ અન્ય જ છે. એ બહુ ઊંચી ભૂમિકા થઈ જાય. હે હે એ તો કેટલી બધી ભૂમિકાની વાત કરી. અરે કે વાત નથી, ખાલી વાત સમજવાની છે. એટલે વાત તમારી સાચી છે, સમજવા બરાબર છે. સમજવાની. વાત ખાલી સમજવાની. હા, આંખો બરાબર. આંખો ચાલી જાય તો કે અન્ય છે હા એવું પાક્કું થતું જાય. એક્ઝામમાં પાસ બરાબર. થતું હોય કે ના અન્ય જ છે. હા તો કે હા, આટલું એવું. દેખાશે તો શું થશે, નહીં દેખાય તો ના, એ બધું અન્ય જ છે. અન્ય જ છે. હા, હું એનાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હા, પોતે એ પાકું પોતાની કરવાનું જીવતો હોય. થાય. આ તો અન્યથી જીવે છે. અન્યથી જીવે એટલે પછી કેમનું સ્વનો અનુભવ થાય? હા, ના થાય. બરાબર. કારણ કે આંખો જે જુએ છે તે આંખોએ શું જોયું તે પોતે અનુભવે છે. આંખોએ જે જોયું તે આંખો જે જુએ છે હા શું જોયું ને કેવું જોયું તે શુદ્ધાત્મા અનુભવે છે. એટલે જોનારા તરીકે અનુભવે છે કે એની સાથે ભળી જાય જોનારા છે. તરીકે અનુભવે ને, જોનારા તરીકે હા આંખો જુએ પણ પોતે શું કે મેં જોયું. હા બીજું હા. તે જોયું નથી, આંખોએ જોયું. પણ આંખોએ જે હા. જોયું તેને જાણનારો તું છું. શું છે? આંખોએ જે જોયું એને તો જોનારો ને જાણનારો. એને જોનારો છે. હા, એ જૂઠો રે. એ અન્ય થયું. એ અન્ય સમજણ પડે ત્યારે કામ થાય. બરાબર હા, બરાબર. સરસ. કાન જે સાંભળે એનાથી જે અસર પોતાને થાય એ અન્ય છે. હું હા નથી. એ અન્ય. સમજણ પડે એટલે પછી પોતે પોતામાં સ્થિર થતો જાય. બરાબર. તો પોતે પોતાને જાણે. કાનની વાત ને તો પોતાની જ વાત માને છે.
હા. પોતાના. ખરી વાત છે. કાનથી જે સાંભળ્યું ને હા હા જરાક રસોડાની પાસે ગયા અને રસોડામાં વાત ચાલતી હોય કે પપ્પા તો આવા છે, પપ્પા આવા છે હા એટલે સાંભળ્યું એક કાનની વાત તમે હાચી માની લો અને હાચી માની પછી એ પ્રમાણનો વ્યવહાર કરો. હા બરાબર. હવે ક્યાં ગઈ વાત? ઓલા તો શેને માટે બોલતા હતા, શું કામ બોલતા તે તો પછીની વાત થઈ, પણ પોતાના કાને જે સાંભળ્યું તેની વાત હાચી માની લીધી. હા એટલે કાન તો અન્ય છે, પારકી વસ્તુ છે, એને તો સ્વભાવ સાંભળવાનો છે. હા હા સ્વભાવને આધારે એને જે સાંભળ્યું તે પોતે પોતાને સાંભળ્યું એવું ના હોય, કાને સાંભળ્યું. કાને હા. સાંભળ્યું. હા બરાબર. આપણે શુદ્ધાત્મા એટલે સાંભળનારે અન્ય, સંભળાવનારે અન્ય અને સાંભળવાના આધારે જે પરિણામ ઉભા થાય તે પણ અન્ય. એ અન્ય. એને જોનારો જુદો. તેને જોનારો હું જુદો. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. એટલે આ બરાબર ત્રણેય સાહેબ. ક્રિયામાં પોતે જુદો ને જુદો રે એટલે પછી સ્વને જાણતો થાય. હા, એ જ સ્વ. એ જ સ્વ. તો હવે જો કાનમાં આટલા પરિણામ ઉભા થતા હોય તો આંખના પરિણામ તો કેટલા ઉભા થતા હશે? ઘણા કેટલાય. ઘણા ઘણા. એ જોવાનું હવે કે આ અન્ય છે, આ અન્ય છે, આ અન્ય છે. અન્ય છે. બરાબર છે. અન્ય એટલે રિલેટિવ. હા રિલેટિવ. હા અન્ય એટલે રિલેટિવ. બીજું જ હું નહીં, મારાથી અલગ. હા રિલેટિવ. રિલેટિવ. બરાબર બરોબર. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. હે અન્ય સમજાયું ને? અરે અન્ય જબર સમજાયું. જો અન્ય એટલે અન્ય. બાજુમાં વાઈફ બેઠા છે, જમવાનું ના બનાવે ને તો એવું લાગે કે અન્ય લાગે. હા પણ અંદર મારી વાઈફ બોલે તે પણ અન્ય છે, બોલનારો પણ. હા હા અને મારી વાઈફ છે અંદર એવું રહ્યા કરે, એ અન્યના આધારે એવો અન્ય વ્યવહાર ઉભો થાય કે પોતે વ્યવહારમાંથી નીકળી શકે નહીં. ના હા એટલે વાઈફ થી છૂટો પડે પણ મારી વાઈફ છે એનાથી છૂટો ના પડે. ના ના પડે. પડે. એ જ શબ્દો પકડાઈ ગયા. હા, એ જ હા પકડાય. એ અન્ય છે, એ બોલનારો અન્ય જ છે. અન્ય છે. બધું મારું જ છે, બધું મારું જ છે, એમ જ રાખે. નહીં એ અન્ય છે એમ. હા જેમ અન્ય સમજાતું જાય તેમ તેમ રિલેટિવ મારા પણ રિલેટિવ. કરતું જાય, હા રિલેટિવ. મારા પર નીકળતું જાય ને સ્વ ઉઘડતો જાય. ઉઘડતો જાય ઓટોમેટિક. મારું નીકળતું એટલે ઓટોમેટિક સ્વ ખુલ્લો થાય તો બટ હા. નેચરલ. એ તો બટ નેચરલ. બરાબર. જાગૃતિ વધે એટલે મારા પણ નીકળતું જાય. નીકળતું જાય. રૂપિયાને બહુ પકડી રાખે ના જતા હોય તો જવા દે કે તું જા, બીજા પાસે તને બીજા વધારે સાચવશે, અમે સાચવતા નથી બહુ. આ તો પોતે એટલું બધું સાચવે કે જવા જ ના દે કોઈની પાસે. ના હા એવું ના હોય. આ તો અન્ય છે. અન્ય વસ્તુ હમ. ક્યારે ચાલી જશે એ જવાની જ છે. તો તું તો હા. જવા દે ને તારા હાથે શાંતિથી. બરાબર બરાબર. હે ને અન્ય બરાબર. વસ્તુને જવા ના દેવી એ ગુનો છે. હા હા અન્ય હા, વસ્તુને એને- પકડી રાખવી, કોઈની છોકરીને કે કોઈના છોકરાને પકડી રાખવો એ ગુનો છે. હા, હા. એ અન્યને પકડી રાખે તો ચોંટી જાય પછી એમ. હા પછી પતી ગઈ વાત, ખલાસ થઈ ગઈ વાત. હા ખલાસ થઈ જાય. પોતાનું અનંત ઐશ્વર્ય વાળું સુખ ખોઈ બેસે. એ ખોઈ જાય. બરોબર. બરાબર બરાબર. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે પરેશાનજી આગળ પ્રશ્ન નથી. એક દીપકભાઈ હતા, કદાચ નીકળી ગયા લાગે છે. હે હા કઈ પરેશાનજી, પ્રશ્ન આપણા પૂરા થયા છે. પૂરા થયા પ્રશ્ન નથી આગળ કોઈ મહાત્માનો. તો સચ્ચિદાનંદ આપણે. હા હવે ત્રિમંત્ર બોલાવીને પૂરું ઓકે કરીએ. ઓકે. શાંતિ કાકા ત્રિમંત્ર ફોલો કરો. ઉભા રહો, હું કાઢું. હા હા નમો વિતરાગાય, નમો નમો વિતરાગાય. નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ. નમો આયરિયાણમ,
નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સૌવપા વપણાસણો સર્વપાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સર્વેસીમ પડમમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય આ જગતમાં બે જ વસ્તુ છે, એક પોતે અને એક અન્ય. અન્ય હા એક પોતે અને અન્ય બે જ પોતા સિવાય જે છે બધું અન્ય છે. આત્મા ને બીજું અનાત્મા. એટલે જેમ બને તેમ અન્યને ઓળખતા જાઓ, બરાબર અન્યને ઓળખતા જાઓ એટલે કઈડવાનું બંધ થઈ જાય, બરાબર. કઈડ ચાલી જવા માટે હા અન્ય ને અન્ય જાણે એટલે કઈ બધી ઓછી થઈ જાય, બંધ થઈ જાય, બંધ થઈ જાય. બંધ થઈ જાય. એટલે શિવ ભગવાનને એ વિષ્ણુ ભગવાનને ઓલા નાગ પર સુતેલા બેસાડ્યા છે. હા કે સતત જાગૃત રહે એમ. નહીં એટલે અન્ય છે, આ અન્ય છે એમ. જુદો છું. હા, અન્ય છે. અન્ય વસ્તુ નાગ જેવી છે, ગમે ત્યારે ડંખ મારે. અન્ય જાણીને બેઠા છે નિરાતે, એ જો નિરાતે એના બેઠા. એના ઉપર ચડી જ જવું પડે આપણે. હા જો ચડ્યા તો સાચું, બેઠા. નહીતર એ આપણા ઉપર ચડી જાય. હે જો આપણે એના ઉપર ન કાબુ રાખ્યો ને ચડ્યા નહીં તો એ આપણા ઉપર ચડી જાય. અચ્છા ચડી બેસે પણ ચડવાનો સ્વભાવ નથી, પણ આપણને એની અસર થાય. અસર થાય. હા અસર થાય. મોટી અસર કરે છે. હા 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 સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ અને આરતીમાં મળીશું. ભલા મહાત્માઓ જરૂરથી વધારજો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય ગૌરાંગજી, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સર્વે